એ વિખંભ કપિલ હયગ્રીવ વિશાંબર દત્તાતરી હરિહંસ દામોદર રાય વૈકોઠ ધનંતર રેખભ ગરુડારૂઢ પ્રથો પ્રશ્નિગ્રહ મચ્છ કચ્છ વારા મહમહણ નરસંગ વામન નર નારાયણ વેદ રામ રઘુરામ દિવાકર કૃષ્ણ બુદ્ધ કલકી કરુણાકર અને બળી અવતાર તુહી બળ બંધન ભક્ત તણા ધરિયા દુખ ભંજન તવિજે હરિ અવતાર તુહારા સદગતિ લઈ છોટે સંસારા. હે પ્રભુ, ઈશદાજી મહાત્મા હરિરસની અંદર લખે છે કે તારું નામ લઈ અને સંસાર સાગરની માલિકો ભવપાર અનેક કરી ગયા છે, એના અનેક દાખલાઓ પીડ્યા છે. હરિરસ નામનો ગ્રંથ ઈશદાજી મહાત્માએ લખ્યો છે 1515. અમારી જ્ઞાતિમાં હો વરહે એવું એક એક તત્વ આવતું ગયું. જગદંબાઓ તો અનેક થઈ, જગદંબાઓ અનેક થઈ, ખોડિયારથી લઈને વરુડીથી લઈને નાગબાઈ પીઠબાઈ અનેક. પણ મહાત્માઓ કે હવારના પરમાં જેનું નામ લીધું હોય તો દી સુધરી જાય એવા 1515 ઈશદાજી મહાત્મા, 1631 નર્યાનંદી એમ કહેવાય છે, ચારણ હતા કહેવાય છે. 1733 ઈડરના રાજકવિ સાયાજી ઝુલા, ઈડર મહારાજા સાયાજી ઝુલા બેઠેલા અને એમાં વાતનો દોર આમ હાલતો હતો અને બેઠા બેઠા આમ હાથ કર્યા. એટલે ઈડર મહારાજાએ કીધું, કવિરાજ આ વાતનો દોર તૂટી ગયો અને તમે હાથ હું ગયા? કે મારા કાંઈ નહીં, ખાલી. કે ના ના, એમ તમે કઈ ખાલી હાથ થોડા કહો, ખાલી હાથ ન હોય. આ કેમ ચોખવટ કરો? ના મારા કાંઈ નહીં. નાના કવિરાજ કયો કે પૂજારીનું ધ્યાન નહોતું ને જરાક જોજ છે ને દ્વારકાધીશના વાઘાને અડી ગઈ હતી ને એટલે મેં ભગવાનના વાઘા ઠર્યા. કે ક્યાં ઈડર ક્યાં દ્વારિકા? તો આ સયાજી ઝુલા. હા, વાત તો ઘણી લાંબી, પણ કહું ઈ તાકાત અહીં બેઠા બેઠા હાથ કહે દ્વારકાધીશના વાઘા ઠરી જાય. ઈડર મહારાજે બધી તપાસ કરાવી હતી. 1733 નાગદમન નામનો ગ્રંથ લખ્યો સયાજી ઝુલાએ. 1822 જુનાગઢનું ભગવાન સ્વામિનારાયણનું જે મંદિર બનાવ્યું રાધારમણ દેવનું અને સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી અને બ્રહ્માનંદી છંદ વૈલા જયદેવ સિદ્ધેશા હરણ કલેશા મગન હંમેશા માહેશા એ 1822 અને 1900 સૈકાની માલિકો પૂજ્ય નારાયણી બાપુ આ 500 વર્ષની માલિકો હો વર્ષના ગાડે એક 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 ઈશ્વરદાસજી રાજસ્થાન ની ધરતી છોડી અને ગુજરાતની ધરતી ઉપર આવ્યા. રાદેહળની કચેરીમાં જઈ કવિતા કીધી. માફ કરજો, મને તમે ભાઈ દાલનસી કાંટાથી મને રાદેહળ યાદ આવી ગયો. જામ રાવણની કચેરીમાં જઈ અને કવિતા કીધી. ભલકરા છૂટી ગયા. વાહ કવિરાજ, વાહ કવિરાજ, વાહ કવિરાજ. પિતાંબર ભટ્ટ બેઠેલા ને એના સામું આમ જામ રાવળે જોયું. પિતાંબર ભટ્ટે આમ માથું હલાવ્યું એટલે મોજ જે આવી હતી જામ સાહેબ ને એ હળેલા ઢળકતી પાછી. બીજે દી આવીને કવિતા કીધી. ભલકારા છૂટ્યા. આમ પિતાંબર ભટ્ટ સામું જોયું, આમ માથું હલાવ્યું એટલે મોજ પાછી વહી ગઈ. ઈશ્વરદાસજી ત્રીજે દી આવ્યા ને કવિતા કીધી અને આમ જામ રાવળે જોયું, માથું હલાવ્યું. ઈશ્વરદાસજીએ કીધું આ બ્રાહ્મણ ખારીલો છે, આ મોજ લેવા દેતો
નથી. આજ રાતે બ્રાહ્મણનું પૂરું. મોઢાન માલિકો કટાર લઈ વંડી હાડા હતાણા અને અહીં બરોબર વાડું પાણી કરીને પિતાંબર ભટ્ટને ભંડારી બે તુલસીના ક્યારે બેઠા, ચંદ્રમાનું અંજવારું. પિતાંબર ભટ્ટ બેઠા, ભંડારી પાસે આવીને બેઠા અને પિતાંબર ભટ્ટે કીધું, ભંડારી એક ચારણ આવે કચેરીમાં 3 દી થયા અને કવિતા કીએ પણ આપ જમીનના કડા એક થઈ દે. આવી આવી હજી સુધી કવિતા નથી સાંભળી. કે તો જામ સાહેબે મોજ બહુ દીધી છે. જામ સાહેબે મોજ બહુ દીધી છે. કે જામ સાહેબે મોજ નથી દીધી. કે આવી રૂડી કવિતા મોજ નથી દીધી. કે ના નથી દીધી. કે કેમ? કે મારા સામું જોવે એટલે હું ના પાડું. અરે હાય હાય, તમે શું કરવા ના પાડો? કે હું એટલા માટે ના પાડું કે આ તારણના હૃદયને ધક્કો લાગે અને પ્રાકૃત રાજાની કવિતા કેતો બંધ થાય અને પરમબ્રહ્મ પરમાત્માની જો કવિતા કરવા મંડી જાય તો એ તો ભવસાગર તરી જાય, પણ એની કવિતા જે વાંચશે ને એ ભવસાગર. અને પિતાંબર ભટ્ટને મારવા માટે થઈને જે કટારી હતી એ વંડી ઠેકી અને આવી અને પિતાંબર ભટ્ટના પગની માલિક કટારી મૂકી અને હરિરેશનો પેલો દુવો લખ્યો, લાગા હું પેલા લડું પિતાંબર ગુરુ પાય ભેદ મહારસ ભાગવત પછી પાયો જીણ પસાય. એ 360 દુઆ લખ્યા. પછી કોઈ રાજાની કવિતા નહીં કહેવાની, પ્રાકૃત રાજાની કવિતા નહીં કહેવાની. એમાં ઈસદાજી મહાત્માને એક વખત વીછી કરડો એટલે ઓહો હો બાપા, ઓહો વીછી કર્યો એટલે એમના ઘરના ધર્મપત્ની એટલું કીધું. અમારા ચારણિયાણી નથી કહેવાતી પણ તમે વાત સમજો એટલે તમે ચારણિયાની શબ્દ વાપરું, ચારણી કહેવાય. એટલે એમના ધર્મપત્નીએ કીધું કે હવે એક નાનકડો વીછી કર્યો એમાં હું જણ દેવા જણ ઉઠીને ઓહો ઓહો કે દેવી એ તો જેને કઈડ્યો હોય ને ખબર, પણ હવે વિશું કઈડે એમાં શું હોય? આ વાતને 6 મહિનાનો ગાળો વયો ગયો. ઈસદાજી મહાત્માએ પરીક્ષા કરવા માટે થઈને માણસ દ્વારા વીછી મગાવ્યો અને દાંતણ માથે રાખ્યો ને કીધું મને જરાક દાંતણ દઈ દો તો. આઈમાં દાંતણ લેવા ગયા ને વીછી કઈડ્યો, પણ વીછી નાગની ફેણીમાંથી રહેતો એવો ઠાકરીયો વીછી આવી ગયેલો. એ કઈડ્યો એટલે આઈમાં એટલું કીધું કે ચારણ પરીક્ષા કરવા ગયો પણ બહુ ભારે પડી ગઈ. કે કેમ? કે હવે તારે મારે જય માતાજી. પછડી પાથરીને સુઈ ગયા. કે આમ એ કે ફલાણી જગ્યાએ અવતાર ધારણ કરે, પરમબ્રહ્મ પરમાત્માની ઈચ્છા છે તો પાછા ભેળા થાહું. અને વર્ષો વયા ગયા. ઘોડો લઈને નીકળ્યા, હું તો ટૂંકમાં વાત કરું. ઘોડો લઈને નીકળ્યા અને એમાં 18 વર્ષની તારણની દીકરી પાણી ભરતી હતી અને ઘોડામાંથી ઉતરીને પાણી પીવા ખોબો કર્યો. એટલે આઈ માઈ કીધું કઈ ઓળખાણ પડે? કઈ ઓળખાણ પડે? કે ના, પેલો વીછી કઈડાવ્યો તો યાદ છે? અહીં મારા બાપનું ઘર છે, માગું નાખો ફરીવાર સંસાર માંડીએ. એ ફરીવાર ઈસદાજી મહાત્માને 5 દીકરા થયા પેલા ઘરના. પછી આ 5 દીકરાઓને યથાયોગ્ય જે કંઈ આપવું હતું એ આપી અને મહાત્માજી જાત્રા કરવા માટે થઈ નીકળી ગયા. ફરતા 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 બુંદી કોટા ગયા. છત્રપાલસિંહજી ત્યાંથી વાંથી એમ રજવાડા ફેરે જાય. ચિત્તોડ મહારાજાની 8 દી રોકાણા. 8 દીની માલિકો ચિત્તોડ મહારાજે કીધું, કવિરાજ એક દુઓ કયો કે બાપ કૃષ્ણ સિવાય કોઈની કવિતા કરતો નથી. છેલ્લે ચિત્તોડ મહારાજા વડાવવા આવ્યા. ઈસદાજી મહાત્માએ વિદાય લીધી, વડાવવા આવ્યા અને વડાવવા આવ્યા ત્યાં કીધું કે કવિરાજ એક દુઆના લાખ પસાવ કરું. એટલે અટાણી ભાષામાં લાખ રૂપિયા કહીએ, 1.25 લાખ પસાવ કરું, લાખ પસાવ કરું. મારો દુઓ કયો બાપ કૃષ્ણ સિવાય કોઈની કવિતા કરતો નથી. એટલે કીધું મહાત્મા માફ કરજો પણ એક દુઆના 1 લાખ રૂપિયા દેવો રાજપૂત તમને હિન્દુસ્તાનની ધરતીમાંથી નહીં મળે. કે મહારાજ વાત સાચી પણ 1 લાખ દેતા એક દુઓ ન કયો ચારણે તને હિન્દુસ્તાનની ધરતીમાંથી. નીકળી ગયા. ફરતા 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 સોમનાથની જાત્રાએ જાવું અને એમ કહેવાય છે કે બાલાગામની નદી, અમારી ઓજત નદી, એ ઓજત નદીમાં ગાડું ખૂટ્યું. એકો હતો, એક બળદનો. ગાડા ખેડૂને કીધું ગામમાંથી હારોથી કોઈનો બળદ લઈ આવી તો આપણો એકો કાઢી દે. ગામમાં બળદ લેવા આવ્યો
ટીખડિયા બેઠા હતા. અમુક કોઈ છે ને મજાકિયા બેઠા હોય. ભાઈ અમારે એકો ખૂતો છે અને કોઈ એક હારો બળદ દે હું ખરું. એ કે અમારે દાદભા છે ને, આને દાદભા નામ સાંભળ્યું મેં કોઈ રાજપૂત છે. ગયા ગરીબ ઘાંચીનું ઘર, પઠાણ, દાદુઓ નામ ને એક જ ઘાણીએ ફેરવવાનો બળદ. વિચાર્યું ભાઠે તો ભરાવી દીધો, પણ હવે થાય હું આવ્યો છું તો મળીએ, ટૂંકમાં વાત કરું. બધી વાત કરી અને એને આવી અને ઈશ્વરદાદી મહાત્માનો એકો કાઢ્યો. ઓજત નદી બહુ પટવારી નદી છે અમારી બાલાગામના પાદરમાં. એ સામે કાંઠે એમ કે કંઈક મહેનત કરીને એકો કાઢ્યો અને સંતને મોજ આવી ને ઓજત નદીના પડમાં દુઆ ઉપાડ્યા. વરણ કવરણ ન હોય, કવરણ ઘેર ઉછરો કરણ, કોયલ કસદ ન હોય, ભલે 10 દે પાડી દાદવા સોજા જેના સીલ, એના વરણ કામ વિચારીએ પ્રહલાદ પણ પ્રવેત નકે દાનવ ઉતો દાદવા. એમાં ઉલ્લેખ કર્યો કે દેતા લાખું દાન તેથી ચિત્તોડે મન ચડ્યું નહીં. 1 લાખ જગદુઆના દેતા હતા તેથી નહોતો કીધો દેતા લાખું દાન તેથી ચિત્તોડે મન ચડ્યું નહીં. પણ બાંધોનું બાલા ગામ તે તો દોલ અમારું દાદવા દેતા લાખું દાન. 1 લાખ રૂપિયા દેતા એક દુઓ ન કીધો ને 300 દુઆ એમ કહેવાય છે દાદવા પઠાણના ઓજત નદીના પટમાં કીધા. આ સંતની મોજ, માલિકોથી મોજ આવી. આજે ખુમારી, આજે તાકાત, આજે ઉર્જા, આજે પાવર. અને બહુ સત્ય કહું તો અમે આ શક્તિના ઉપાસક છીએ. કોઈ એમ કે રાજપૂતાના વખાણ કર્યા, કોઈ એમ કે મેરના વખાણ કર્યા, કોઈ એમ કે આયરના વખાણ કર્યા, કોઈ એમ કે કાઠીના વખાણ કર્યા. અમે કોઈ વ્યક્તિના વખાણ કર્યા જ નથી. અમે તમારી મા શક્તિને બિરદાવી છે. જ્યાં જ્યાં પ્રગટ, દાતારીમાં પ્રગટ થઈ, સુરવીતામાં પ્રગટ થઈ, કે ભક્તિમાં પ્રગટ થઈ, અમારી શક્તિ જ્યાં જ્યાં પ્રગટ થઈ ત્યાં અમે એને બિરદાવી છે. અમે તો હારો મકોડો દેખો તો એને ન્યાય શક્તિ પ્રગટ થઈ હોય ન્યાય દુઆ કીધા. મકોડો મૂર્ખ ઘણો એને ખાવું લગરી કે ખાય, એની કડીના કટકા થાય તો કરોડ ન મૂકે કાગડા. મેં થારી ભેંઈ દેખી દુઆ કહેતા. નેતર પૂછી ટૂંકી નડી ગજે ને જો ગજરાજ, આ તો બિનડ બડુંભે બાવડે તું કરીને જહ ને કાજ. આ તો નેતર પૂછી ટૂંકી નડી અને ગજે ને જો ગજરાજ. નવા લાવના કોઈ વખાણ કરીએ જ નહીં. ગરીબમાં ગરીબ માણા હોય પણ શક્તિ વાળો હોય તો એને અમે બિરદાવ્યા વિનાના રહી નહીં. આજે શક્તિ પડી છે. મને એક એક ફરમાઈ દે પૂરી કરતો જાય. આજે શક્તિ, આજે તાકાત. એવા હાવરકુંડલા પરગણાના 2 ગામ, એક અટાણું ઉજર ટીંબો છે, એક ગામ હયાત છે. હયાત ગામનું નામ ક્રાંકઈ છે. ધીરે ધીરે હું શરૂઆત કરું, તમને એક સંબંધ સમજાય જાય ને તો વાત સાંભળવાની મજા આવે. હયાત ગામ એનું નામ ક્રાંકઈ છે. હામું ઉજર ટીંબો અટાણ થઈ ગયો છે. એ ગામ અઠીલા. ક્રાંકતની માલિકો હુંડરો વાટી કરી અને ચારણ રીએ, અને અઠીલાની માલિકો વેહુર લાંગાવદરા કરી અને ચારણ રીએ. હવે મજાની વાત એ હતી કે વેહુર લાંગાવદરાના ઘરના હુંડરા, વેહુર લાંગાવદરાના માફ કરતો, વેહુર લાંગાવદરાના બેન હુંડરા બાટીના ઘરમાં, અને હુંડરા બાટીના બેન વેહુર લાંગાવદરાના ઘરમાં હામ હામા હક પણ થયેલા. અને એમાં એક દી વેહુર લાંગાવદરા ને એમ થયું કે ઉતાહણીનો તહેવાર આવે છે, હારા ભાઈબંધોને બધાને તેડાવીએ ને ગોઠ કરીએ, આપણે વનભોજન કરીએ ને એમ ગોઠ કરીએ. માણસને મોકલો ઘોડી લઈને. આજુબાજુના 25 ગામની મલિકુર મિત્ર સંબંધી હતા, એ બધાને આમંત્રણ દીધા. અને બરોબર એ ટાણું આવ્યું. હુંડરા બાટીએ ઘોડી આમ બહાર લીધી એટલે 5 કરોડનો દીકરો પીઠાઈશ. અને એટલે કીધું ભણું બાપા ક્યાં જાવું? કે તારા મામા ન્યા. મારે આવવું, મારે આવવું. કે હાલ ભેળો. એમનું બાવડું પકડી ઘોડી માથે બેહાડી દીધો. પીઠાઈશ ને હાહલી પારી હતી, હુનાની ઘોઘરીઓ પહેરાવેલી અને રૂના પોલદેવી હાહલી. એ હાહલીને પોતાના ખોરામાં બેહાડી, પોતે બાપના ખોરામાં. અને ઘોડી હાલી ધુમાપડ બાગડતા, ધુમાપડ બાગડતા, ધુમાપડ બાગડતા. અને ધુમાપડ બાગડતા હતું ને એને ઘોડું કહેવાય. બાકી કાંદી બાપા કહેતા, કાંદી ભૂટા. હલે પણ હાલે નહીં,
અને માન ડગલાય માંડે, હલે પણ હાલે નહીં. માન ડગલા માંડે, હવારે ઉપડે હરમેથી, હાંજે પોતાડે હાંડે. નકર હાંડા ને હરમાન એક ગાઉ નો ફેર. હલે પણ હાલે નહીં, અહવાર ને પાડે ફોડા, તારે પગે ઉતારું પાઘડી, મને ઘર ભેરો કરી ઘોડા. એને ઘોડું નો કહેવાય. કુકડ કંધામ રગે કંદણા, શત્રુન હૈયે સાલ, તાતા તોરિંગ નિપદે. તમે પડ જુઓ, પાંચાળ આવી પંચ કલ્યાણી ઘોડીની માથે સવાર થઈ. બાપ દીકરો બે નીકળી, બાગડતા ધુમાપડ બાગડતા બાગડતા ધુમાપડ બાગડતા બાગડતા એ ઘોડી લઈ ગઈ. બધો દાયરો બેઠો તો હોંડા બાટી આવ્યા, દાયરો ઉભો થઈ ગયો, બથું ભરીને મળ્યો. પેલા મળતા ને તે બથું ભરીને મળતા, પછી ધીરા ધીરા ખંભી આવ્યા, પછી ધીરા ધીરા રામ રામી આવ્યા. હવે ગરા સુધી હાથ લઈ દે, કાંઈ સુધી સંયમ કેતા હોય તે ભલે ને. ભાવથી મળતા. હા, મહેમાન ને ભાડે ને ગરદણી જો પગથિયા ઉતરી જાય ને તો માનવું કઈ ગયા દેવું છે. બાકી મળતા મળતા 3 કલાકે ખાટલામાં બેઠો થાય ને પછી રામ રામ તો દઈએ શું દેવાનું હોય. હા, આવતડા એંધાણ અને મળવામાં મેઠપ કરે તો ઈ કામ પાથરે પ્રાણાય. તો હાથો હરોઠિયો ભણે, આવતડા એંધાણ અને મળવા મારું વાપર્યું આવ્યો. હા, મહેમાન છે ને તો આંગણાનું તોરણ છે. અતિથિ એ આંગણાનું તોરણ છે. કાઠિયાવાડી કહેવત છે, હગા જમાડવા હાટે પાટે, જમાઈ જમાડવો દીકરી માટે, પણ અતિથિ જમાડવો એ શિરને સાટે. અતિથિને હાચવવા. હા, અમને જેમ જેઠાલાલ હાચવે છે બે દી થયા. હા, તે બહુ અઘરું છે, બહુ અઘરું છે. હા, વાતું થાય. દાયરો બથું ભરીને મળ્યો, કાવા કહુંબા ઘૂંટાણા. લાલ તણોઠી દેવો કહુંબો ઘૂંટાય, પણ માંજારી તો પીવે તો સાન હુકા પ્રાણ લીવે, બકરી તો પીવે તો મારે બનરાજ કો, મૂર્ખ જો પીવે તો અનાજ ઊંકી ચોટ કરે, અને ગધા જો પીવે તો મારે ગજરાજ કો, ચતુર જો પીવે તો સુંદરી से सेल करे, सुंदरी जो पीवे तो उड़ा दे सब काम को, कहे कवि शिवसंग अमल का ऐसा रंग के चिड़िया जो पीवे तो मारे पकड़ बाज को, मांजारी जो पीवे तो सान हुका प्राण. મીંદડી એકાદો લબરકો લઈ ગયો, કૂતરાને પકડીને મારી નાખે. બકરી જો પીવે તો મારે બનરાત કો. એક લબરકો બકરી લઈ ગઈ હોય ને તો ભણની દીકરી સિંહની કેસવાડીઓને માલિકો હિંગડી ભરાવી નાટા મારતી હોય. ચતુર જો પીવે તો સુંદરી से सेल करे, सुंदरी जो पीवे तो उड़ा दे सब काम को, कहे कवि शिव संग अमल का ऐसा रंग કે ચીડિયા જો પીવે તો મારે બકડ બાજકું. ચકલી ચાંચ બોરી ગઈ હોય તો બાજને પકડી મારી નાખે. દરબાર સાહેબની ડેલીએ નવી ખરેલ આવી એટલે અફીણ ઘૂંટવાડે કીધું, બાપુ નવી ખરેલ આવી, જૂની ખરેલ નાખી દઉં કે આજનો કહુંબો ઘૂંટી નાખીએ. એ ખરેલ છેલ્લો કહુંબો ઘૂંટી નાખી આવ્યો. ઉકળ્યામાં તો ખરેલ નાખીને બરોબર ચોમાહાના તાર છાંટા પીડાને રખડતું રખડતું ક્યાંકથી ઊંધળ્યું આવ્યું. મૂસનો દોરો ફૂટે એવું જુવાન ઊંધળ્યું અને ઉકળ્યામાંથી આવ્યું. અને આ ખરેલ કરકોલ આવી. એ ખરેલ વર્ષોનો કહુંબો ઘૂંટાતો અને એ ખરેલ કરકોલ આવી. કરકોલ આવીને નસવાયું. ખરેલે કહુંબે ભરેલી ખોખરી નકામી થઈ ગઈ. ત્યાં દીધી નાખી, ત્યાં ફરતી મુસરે આવ્યો એક મુસકે અને અણસમજમાં લીધી ચાખી. ચાકતા વેચતો ધોમચક ચડી ગઈ, કસુંબો લાખડી થઈ રાતી. ઠેક મારીને બારણે નીકળ્યો, ગજગજ ફુલાવતો જાય છાતી. અફણીના કેફમાં હાકલું આદરી કે એની માના મીંદડા ક્યાં મરાણા. ખરેલ સાખી ગયો ને ભડનો દીકરો મીંદડા ગોતવા નીકળ્યો. આ નશો કર્યો. વિચાર આપણને એમ થાય કે અફીણ દેવા તત્વની માલિકો આ તાકાત હોય તો જેને જેને ભક્તિના રંગ તીડાય છે, ઈ જેસલ, ઈ તોરલ, ઈ ગંગા સતી, ઈ પાનબા, ઈ રૂપાદે, ઈ માલદે, ઈ ખીમ સાહેબ, ભીમ સાહેબ, રોહિત સાહેબ, ભાણ સાહેબ, શું ઈ ભક્તિની શું તાકાત હશે? એ ખરેલ દેવા કહુંબામાં જો આટલી તાકાત હોય તો જેને જેને ભક્તિના નશા ચીડાય છે, કબીરને, નાનકને, એ નશા કહેવાય છે, એ રંગ કહેવાય છે. એને સુરવીરતાના નશા ચીડા.
કોઈને દાતારીના નશા ચડ્યા. એ કહુંબા ઘૂંટાણા મારા હમ તારા હમ મારા હમ તારા હમ કહીને દાયરા એ બધા કહુંબા લીધા. અને એમાં પ્રજાપતિ આવીને કીધું દાયરો ચાકડે પધારો. રસોઈ ત્યારે પ્રજાપતિ જ બનાવતા. અને વિવેક દાયરો ચાકડે પધારો, હાલો ખાવા હાલો, એમ નહીં. એનો વિવેક હોય કેમ બોલાવવા, કેમ ઉઠાવ, ઉઠાવો ખાવા ઉઠાવો, વિવેક હોય. હા, વિવેકની મજા છે સાહેબ. વિવેક વસ્તુ એવી છે કે વિવેક દાયરો ચાકડે પધારો, દાયરો જમવા બેઠો, મારા હમ તારા હમ મારા હમ તારા હમ કરી અને એ ભાવથી ભોજનિયા કર્યા. પછી જે માતાજી કરી હવે નોખા પીડ્યા. બરોબર પોણા ગાઉનો પલો કાપ્યો. ત્યાં પીઠાય છે કીધું કે બાપા ભાઈ, હાહલીને ભાઈ કેતો, હાહલાને ભાઈ કેતો કે બાપા ભાઈ, કે બેટા ભાઈ તો ભૂલાઈ ગયો, હાલ લઈ આવીએ. એ ઘોડી પાછી વાળી, એ અહીંથી ઘોડી પાછી વાળી અને અહીં બરોબર વેહુર લાંગા બદરાની તળીની માલિકુર કોઈ વાળા વાવ્યા હતા નદીની તરીમાં. એ છોકરાએ આવીને એટલું કીધું, ભણું મામા આવડી મોટી ગોઠ કરીને એક નદીની તરીમાં ભાણે જ ભૂલાઈ ગયો. કે પણ ભાણા હવે તે રાંધું તું એ ખવાઈ ગયું, ધારા કરતા મહેમાન વધારે થઈ ગયું અને હવે તો પણ હવે બીજી વખત ગોઠ કરે ને તે તેને ભૂલે નહીં. પણ હાહલી વડલાના થડે ઠેકડા મારે. આ છોકરાને મોઢામાં પાણી આવ્યું, ખંભેથી ડાંગ છૂટી, હાહલાનું મોઢ ઢેફલે, હાહીનું ઢેફ ઢેર્યું, ઢીમ ઢેર્યું, ટાટીઓ પકડીને જે ભઠ્ઠો બળતો હતો એમાં હેકવા મૂકી અને પાણીનો ઘડો ભરવા ગયો. તા બાપ દીકરો બે આવ્યા કે કવિરાજ કે હા, કે અમારા પીઠાઈસની હાહલી અહીં બાંધી હતી. અરે બાપા હાહલું છે ને છોકરાએ છોડી મૂક્યું છે ને ક્યાંય રખડતું રખડતું જંગલ. આ વાતને વારી ટોરી નાખવા માટે થઈ અને કે તાવલો પાણીનો ઘડો ભરીને આવ્યો. ભણવામાં શું છે કે અમારા પીઠાઈની હાહલી હતી કે હાહી જે હોનિંગ તણી અને આ અગ્નિમાં શેકાય. હાહી જે હોનિંગની અને આ અગ્નિમાં શેકાય. ભાલાનો ઘાત થયો કે એનો જમતલ જમદ્રઢ જાય. મારા દીકરાની હાહલીને મારનારો જમની દાઢમાં જાય. એ છોકરાનું ઢીમ ઢીડ્યું, હારા બનાવ્યું. અત્યારે વાતનું વતેસર થયું, ક્રોધ કાબુમાં ન રહ્યો. વાત નાની પણ વતેસર થયું. એ હામા ક્રોધાયમાન થયા. એ વેહુર લાંગાવદરાની તલવાર હાલી, હોંડા બાટીનું ધરથી મસ્તક જુદું થયું. એ ઘોડાની માથે મોડું બાંધી દીકરાને બેહાડી ઘોડું ડચકારી મૂક્યું. જાતવંત ઘોડું ક્રાંકેટને માર્ગે પડ્યું. અહીં બરોબર ઘેરે આવી અને વેહુર લાંગાવદરે પોતાના ઘરના ને કીધું, હા ભીડ્યું કે હા, કે મારાથી કાળું કામ થઈ ગયું. કે શું થયું? કે ભાઈ વાતનું વતેસર થઈ ગયું ને વાતમાં ન થવાનું થઈ ગયું. કે પણ શું થયું તો કયો? કે તલવાર મારી હાલીને એટલે તમારા ભાઈનું ધડથી મસ્તક જુદું થઈ ગયું. એટલે બાઈ બોલ્યા હશે હશે એ હશે કીધું. સમજદાર તારણ પાછા પગ ભર્યા, ઓરીને પગથિયાં ઉતરી ગયો. બે દીકરા સમજના દાદો ને જીવો. એને કીધું માં કે હા, કે મારો બાપ મારા મામાને મારીને આવ્યો. કે મેં સાંભળ્યું. માં મારો બાપ મારા મામાને મારીને આવ્યો. કે મેં સાંભળ્યું. કે તાર મોનો છેડો નથી વારવો? કે ના નથી વારવો. કે કેમ? કે તારો મામો મળતો ગયો છે ને વાહે પીઠાઈસને મૂકતો ગયો છે. તેથી પીઠાઈસ મોટો થાય ને તારા બાપને મારશે, તેથી ધણીનો ભાઈનો બેનો મોનો છેડો ભેરો વારે ત્યાં હું તે નહીં વારે. છોકરા પામી ગયા પરિસ્થિતિ. તરત ઓરડો છોડી નીકળી ગયા અને અહીંયા બરોબર હોંડા બાટીનું મળું આવ્યું. ગામે ભેરા થઈ એને ઉત્તર ક્રિયા કરી અને માં છે એ દીકરાને મોટો કરવા માંડી. ખવડાવી પીવરાવી અને પીઠાઈસને તૈયાર કર્યો. 10 વર્ષનો ગાળો ગયો. એ 15-17 વર્ષની ઉંમરે આવી અને પીઠાઈસ ઉભો રહ્યો. પણ માએ ખવડાવી પીવરાવીને એવો પીઠાઈસને તૈયાર કર્યો કે ડાબા હાથની માલિકો રાણી સિક્કો રાખીને જમણા હાથની ભેંટ મારે, અંગૂઠાની રાણી સિક્કાને સાપ ભૂહી નાખે. ડાબા હાથમાં રાણી સિક્કો રાખે, જમણા હાથના અંગૂઠાની ભેંટ મારે, રાણી સિક્કાને સાપ ભૂહી નાખે. ઘોડો લઈને ખેલવા નીકળ્યો હોય અને હારોથી વડલો આવે તો વડવાઈ પકડીને 2 પગ ત્યારે ઘોડાને હેલારો મરવી દે.
નારિયેળની માથે હોપારી રાખીને ધૂંબો મારે હોપારી નારિયેળમાં ઉતારી દે, આવો ખવડાવીને પીઠાઈને તૈયાર કર્યો. અને એમાં એક દી માના ખોડામાં માથું ધીરો ધીરો હાથ ફેરવે, આંખમાંથી દડાક 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 પાણી પીડ્યા. અને પીઠાઈ પૂછ્યું, માં તું રોસ? દીકરા જુવાન થયો ને એટલે મને હરખના આંસુ આવી ગયા કે માં હરખના હું ટાઢા હોય, આ ઉના છે, આ હું ઉના છે. કયો ખટકો રોવરાવે? તને કોણ રોવરાવે કે? અને તેથી જનેતાએ કીધું તો બેટા 18 વર્ષનો 15 વર્ષનો 18 વર્ષનો મારો દીકરો પીઠાઈ ક્રાંકતની બજારમાં ઘોડા ખીલવતો હોય અને તારા બાપનો મારતલ જીવતો હોય, એનો મને ખટકો છે. એમાં હવાર ન થવા દઉં, હવાર ન થવા દઉં. અને અડધી રાતે ઘોડી ધુમાપડ બાગડતા બાગડતા ધુમાપડ પાસે હાલતી થઈ. એ ફૂઈના ઘરની વાહે ઘોડી ઊભી રાખી, નડિયા ઉંચકાવ્યા, ખપેડા ફાડી અને ઓરડાના માલિક ઉતરો. એ દબાંગ ઓરડામાં અવાજ થયો. ફૂઈ બેઠા થયા, ઝાંખો ઝાંખો એડિયાના તેલનો દીવો બળતો હતો. અને ફૂઈની નજરે પડી એટલે તો કીધું, પીઠાઈશ આવી ગયો બાપ, આવી ગયો બાપ. કે ફૂઈ ઓળખી ગયા કે મારા બાપનું લોહી છો, કેમ ન ઓળખું? મારા બાપનું લોહી છો, કેમ ન ઓળખું? આવી ગયો બેટા? હા ફૂઈ, આ તારા બાપનો મારતલ હતો. જે કામ કરવા માટે થઈને આવ્યો છો એ કામ કરીને ઝપટથી ભાગવા માંડ ન કે તારા જેવા જુવાન મારાય બે હુતા છે ઓસરીમાં, ક્રાંક પૂગવા નહીં દે. પણ ફૂઈ હુતામાં ઘા ન કરાય, હુતા માથે ઘા ન કરાય કે જગાડી દે. એ અંગૂઠો મેળ્યો, વેવું લાંગાવા બેઠા થયા એટલે નાકમાંથી આંગળી મૂકીને કીધું, મામા હું પીઠાઈ, માતાજીના 2 નામ લેવા હોય તો લઈ લ્યો. અને જયતી જયતી જગમાત જયતી કારણ સબ કરની જયતી ભરણ ભંડાર જયતી તારણ તન્ની જયતી બુદ્ધિ ગુરુદેવ દત્ત વાયક વરદાયી જયતી યાદી યનાદે પિન બ્રહ્માંડ ઉપાયી હવે લોક લોક સાધતી અખેલી કરણી અસુરવતી કાલિકા રહો મોહી સાય સબ ઠોડ પર તમ જય જગ ચંડી જ્વાલિકા જય જગ ચંડી જ્વાલિકા જય જગ ચંડી જ્વાલિકા. માગ નામ લે ન લે તલવાર આલી ધરતી મસ્તક જુદું થયું. ફૂઈને પગે લાગી નારાયણી કરી અને આવ્યો તો એ ખપેડા માથે થઈ અને ઘોડીમાંથી રવાના થઈ અને નીકળી ગયો. અને અહીંયા દોઢક પર વાતનો ભયો ગયો. અને ફૂઈને એમ થયું કે હવે મારો પીઠાઈશ ક્રાંક જ પહોંચી ગયો હશે, હવે મારો પીઠાઈશ ક્રાંક જ પહોંચી ગયો હશે. એ વિચાર કરી અને પછી ઓઢણાની માથે ઓઢણાનો છેડો તાણી અને મોઢાની માથે ઓઢણાનો છેડો મૂક્યો. આમ ધણીનું મળું પડ્યું છે. પણ 10 વર્ષ પહેલા ભાઈના મૃત્યુના સમાચાર આવ્યા હતા ને બાઈ દીદી આહુડાને પી ગઈ હતી, રોઈ નહોતી. 10 વર્ષે આહુડાએ ઝાલક મારી, 10 વર્ષે આહુડાએ ઝાલક મારી અને મોઢામાં શબ્દો નીકળ્યા, કઈ સ્વાર્થનો સંસાર મારે ઘેરે આવશે ઘણા, પણ મારા મામેરિયા તારી મણા મને કાયમ રહી ક્રાકચના ધણી. મારા મામેરિયા ઓસરીમાં 2 દીકરા હુતા હતા, દાદો ને જીવો. એમાં દાદાને ઉઠાડીને જીવાય એટલું કીધું, દાદા કે હા, કે માએ મામાને સંભાળ્યા, માએ મામાને સંભાળ્યા. કે માને સપનું આવ્યું છે, મામો આજ યાદ આવ્યો છે, માથે આજ રહેવાનું નહીં હોય. કે તને એ વિચાર આવે તો એ વિચાર કેમ નથી આવ્યો? પીઠાઈ આવ્યો છે. ધરનારાને ઓરડાને પાટું માર્યું, શીશમના બાર કલર કલર કરતા ખુલ્યા. બાપના ખાટલામાંથી નજર ગઈ ઢોલિયા માથે, ધરતી મસ્તક દૂધું. બાપના ઢોલિયાને આટો મારી માની પાસે આવી, માના ઓઢણાના છેડામાંથી હાથ મૂકીને કીધું, ઢોંગ રેવા દે, ઢોંગ બંધ કરી. કેમ કે પીઠાઈશ મારીને વિયોગ્ય માથે 1.5 પોર વિયોગ્યા, લોહી ઠરી ગયું. એટલે બાએ મરક દાંત કાઢીને એટલું કીધું કે તો પીઠાઈ ક્યાં લંકા ને કાંગરી ગયો, 1.5 ગાવના પલામાં થઈ ગયો, કાંડામાં તેવડી તો ઉપડો ન વાહે. માં બાપનું મળવું પડ્યું. પીઠાઈ ગાંડી ગરીમાં ઉતરી ગયો હોય, ગોતવા જાય ભૂંડા લાગી. પણ બાપની અંતિમ વિધિ કરી લઈ.
પણ એટલું યાદ રાખજે, પીઠાઈને મૂકશું નહીં. અને આ પીઠાઈ આવીને કીધું, માં બધું કામ પૂરું કરીને આવ્યો કે હવે મારે તું એક જ છોડવો, તારી માથે મારો ઉગે હાથમે, બેટા રેવાય નહીં. જે કંઈ લીધા દેવી ઘરમાં જણી હતી, જણે એટલે ચીજ વસ્તુ જે કંઈ લેતી હતી એ લઈ પોટલું વાળી મા દીકરો ઘોડી લઈ નીકળી ગયા. ફરતા ફરતા રજવાડા એકબીજા ત્રીજા રજવાડે થતા ઠેઠ ચિત્તોડ રાજસ્થાનની ધરતી માથે શિશુદેવને આશરે ગયા. અહીં બે ભાઈઓ બાપની અંતિમ ક્રિયા કરી અને ગોતે, પણ ક્યાંય પીઠાઈશનો પતો ન લાગે. 10 વર્ષનો ગાળો વયો ગયો, ક્યાંય પીઠાઈશનો પતો ન લાગે. અહીં પીઠાઈશ રાજકવિ થયો, માનું દેહાંત થયું, લગ્ન થયા ચિત્તોડ. અહીં બે ભાઈઓ ગોતે, ક્યાંય મળે નહીં. એમાં સમાચાર મળ્યા કે ચિત્તોડને આશરે પીઠાઈશ, રાણાવની આશરે પીઠાઈશ રહેશે, પણ 15 બુરખા મૂકવા આવે ને 15 બુરખા તેડવા આવે. ચિત્તોડની બજારમાં પીઠાઈશ એકલો નીકળતો, નથી લાવા તેતર લાર, હર કોઈ હાકા કરે પણ સાવજના શિકાર તો રમવા મુશ્કેલ. રાજ્યા પીઠાઈશને મારો એ નાની માના ઘર નથી. બાટી હાંખના ચારણોના બારોટને ગોઈતા, એના ચોપડા લીધા, એના રવાદ લીધા, અને હમીર અને નાગાજણ એવા નામ ધારણ કર્યા. અને ચિત્તોડ મહારાજને કીધું, તમારા રાજકવિ છે ને એના અમે બારોટો છે, ચોપડે નામ માંડવા આવ્યા છે. પીઠાઈશના મેલની સામે ઉતારો દીધો, બાજો ઢરાણા, હૃદય મુકાણી, ચોપડા થયા મુકાણા, ચોપડા પૂજન થયા. બસ દેવ ચોપડા વાંચે, પીઠાઈશ સાંભળે, રાજકાજમાં જાય, વરી આવતો રહીએ, વરી ચોપડા વાંચે, સાંભળે. આ ભાઈઓ બે વેત ગોતે, પણ 15 બુરખા મૂકવા આવે, 15 બુરખા તેડવા આવે. પીઠાઈશ એકલો ન પડે, પણ કુદરત કરે તેથી આપ જમીનના કડા એક કરે. અડધી રાતનું ટાણું અને પીઠાઈશના ઘરના નીંદરમાં પડખું ફરવા ગયા, અને પોતાનો હાથ હતો એ ઢોલિયાની ઈહ માથે ભટકાણો. એ ઢોલિયાની સીસમની ઈહ માથે હાથ ભટકાણો, અને હાથી દાંતની કરાડ કરતી ચૂડલી તૂટી. એટલે પીઠાઈશને ઉઠાડીને કીધું, મારી ચૂડી તૂટી, કે હવારે લઈ આવજો. કે હવાર ન પડે, ચૂડલી વિનાનો મારો હાથ ન રહીએ. પણ અડધી રાત થઈ, ના મને ક્યાંક અજુગતું લાગે છે. તમે ચૂડી ઘડાઈ આવી ગયો છે. રાજઅઠ, શ્રીઅઠ, બાળઠ, યોગીઅઠ, કટ પગથિયાં ઉતર્યો. તો બે બારોટો બેઠા થયા. દેવ અટાણે કે મણિયારણ ઘીરે જાઉં છે, હાલો અમે ભેરા આવી. અરે દેવ તમે આરામ કરો. અરે બાપા અમારે આખો દી આરામ જ હોય ને, અમારે શું બીજું કામ છે. 15 બુરખા મૂકવા આવે, 15 બુરખા તેડવા આવે, એનો ધણી એકલો નીકળે, ચિત્તોડની બજારમાં ધૂંડો લાગે ને, હાલો ને અમે ફેરે આવી. બરસી વાલો ધમિયો કટાર તૈયાર કર્યા, પાઘડી બાંધી, હાથમાં તલવારીઓ લીધી, અને બે ભાઈઓ ફેરા વાતો કરતા હેલ્યા જાય. એમાં હાંકડી ભીત ને ભીતો છાયો આવ્યો. ચંદરમાનું અંજવારું, હાંકડું નાખું અને ભીતો છાયો. હવે આ તમને અર્થ સમજાવી દો, ખ્યાલ આવે. ચંદરમાનું અંજવારું હોય, ગામડું ગામ હોય, કરાવાળા મકાન હોય, અને એક કરાનો પડછાયો બીજા કરા સુધી જાતો હોય ને, એને હાંકડી હેરીને ભીતો છાયો કહેવાય. એ હાંકડી હેરી અને ભીતો છાયો આવ્યો. અને નાગાજણ કીધું, ઘા કરું કે નહીં? કે કેમ? કે બાપને જગાડ્યો તેથી જગાડીને માર્યો તો આને ખબર નથી આપણે કોણ છે. હું તો ન મરાય, જગાડી દેવો જોઈએ. કે તો કહી દે કે રાજકવિ છે, કે કવિતાની ભાષામાં કે. એટલે કાનમાંથી હાથ મૂકી નાગાજણે કીધું, સાંભળતો અર્થ હું કરી દે. નાગાજણે કીધું, પાનંગ દે પથારી તણે, અને જો છીનકુઈ ચડાય તો એને જાય તો ઘડિયું જાય, પણ પોર ન જાય પીઠવા. પાનંગ પથારી તણે, અને જો ને છીનકું ચડાય. ડેટકું ઠેકડા મારતું હરફના દરમાં વયું જાય. પાનંગ એટલે હરફ, કૂતરું વરીને હરફ પડ્યો હોય એની માથે ડેટકું બેસી જાય. ડેટકાને એમ થાય ભારી પથારી છે હો આ પથારી. પાનંગ પથારી તણે, અને જો છીનકું ચડાય તો એમાં જાય તો ઘડિયું જાય,
એનો પોર ન જાય. પીઠવા જાય તો ઘડી બે ઘડી જીવે, પોર ન જાય. દુઓ સમજાણો નહીં, ફેરવીને કીધો, પાનંગ પથારી તણે અને જો છીનકું ચરાય. ખાટકી છે એ બોકડાને નાગરવેલના પાંદડાની પથારી કરી દે. નાગરવેલના પાંદડાની પથારી માથે ખાટકીનો બોકડો બેહે તો એને જાય તો ઘડિયું જાય, એમાં પોર ન જાય. પીઠવા એની જિંદગી એમાં ન જાય. ઘડી બે ઘડી નાગરવેલના પાંદડાની પથારી. એમ તું અટાણે જાય તો ઘડિયું જાય, એમાં પોર ન જાય. પીઠવા દુઆ કેતા 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 હેલ્યા જાય, સમજાતો નથી. એમાં મણિયારાને ઘર આવ્યું, ચૂડી વટાવી, ચૂડી લીધી, પાછા વળ્યા એટલે ચંદ્રમાના અંજવારામાં પીઠાથી કીધું કે જો તો દેવ, અમારા રાજસ્થાનના મણિયારા કેવી ચૂડી ઘડે છે. એટલે આમ ચંદ્રમાના અંજવારામાં ચૂડી બે ત્રણ વખત જોઈ અને આપતા આપતા કીધું કે ચૂડી ચિત્રોડા તણી, ચૂડી ચિત્રોડા તણી, તને મુલવતા મોંઘી પડી, હવે નાખીશ નિત્રોડા. આ તો પેલા ભવની. પીઠવા હવે આ ચૂડલી તો તારી ધણિયાણી આવતે ભવ પહેરે તો ભલે, બાકી હવે આ ભવમાં પહેરવાનો વખત રહ્યો નથી. અને તા બીજો દુઓ કાને અથડાણો કે વેલું રથને વાદ, આ તો પાડે ન જાવું. પીઠવા સખ પાલવ કુંજુ સરસ, વેલું રથ ને વાજ, આ બધા રેઢા મેલીન રાજ, તારે પાડે જાવું. અને તેમ કો દાદુ જીવો કે હા આવી ગયા કે 1 મહિનાથી આવ્યા. બોલ હું વિચારશે કે એક કામ કરશો કે શું, કે ભગવાન ભોળાનાથનું મંદિર છે એના પછવાડાના ઓટે જઈને બેહો, ચૂડલી દઈને હમણાં આવું. કે પણ કોઈ કેતો નહીં, એકલો જ આવું, પણ ચૂડી જરાક દઈ આવું, દઈને આવું. તરત બે ભાઈઓ હાલતા થઈ ગયા. કેટલો વિશ્વાસી છે, કેટલો વિશ્વાસ છે. નાગાદાન જલા કથીરો એટલે કીધું ભાઈ અણીનો સૂકો 100 વર્ષ જીવે હો. પીઠા આવશે તો ખરો ને. એ કે મામાનું લોહી છે એટલો તો વિશ્વાસ રાખ, મોહાડ માથે એટલો તો. અને આ બે ભાઈઓ શંકરના મંદિરે આવીને બેઠા અને પીઠાથી ઘેરે આવીને પોરાના ઘરના ને તોડી દઈને કીધું હવાર સુધી પહેરજો અને હવાર ભાંગી નાખજો. એટલું કઈ કટકટ કટકટ પગથિયા ઉતરી ગયો. અહીંથી બરોબર શંકરના મંદિરથી 2 નાળાવા છેટો રહ્યો, 2 નાળાવા છેટો રહ્યો ને વિચારે કે આવ્યો પીઠાઈશ આવ્યો. બે ભાઈઓ કટારું કાઢ્યું, તલવાર તૈયાર કરી અને બરોબર પીઠા ત્યાં પાસે આવ્યો. ત્યાં નાગાદેને રાડના ખૂટલ દગો કર્યો ને કે કેમ કે નજર નાખી દાપામાં રાજના માણસો આવે છે. અને આમ નજર નાખી 3 પડછાઈ આવતા હતા ગામના વ્યાપામાંથી. અંધારામાં 3 પડછાઈ આવતા હતા. આ ત્રણેય કઈ વાત કરે ન કરે એ પેલા તો 3 પડછાઈ આવીને ઉભા રહ્યા. બીજા કોઈ નહોતા. પીઠાઈશના ઘરના હાથની માલિકો 2 જાતવંત ઘોડીઓની લગામ પકડી અને શંકરના મંદિરે આવી અને ઉભા રહ્યા. અને પીઠાઈશે કીધું તમે કે હા હું. કેમ આવ્યા કે ભૂલી ગયો તારણ કે શું કે આના બાપને માર્યો તો તારી ફૂએ ભાગવાનો મોકો દીધો તો મારો પીઠાઈ ક્રાંક જ પોતી ગયો છે. પછી મોનો છેડો વાર્યો તો આ તને મારીને ભાગે ચિત્તોડની હાંડ્યો છૂટે, તને ગાઉ માથે 2 ગાઉ માથે 5 ગાઉ માથે પકડી લે એટલે ઘોડા લઈને આવીશું. જે કામ કરવા માટે થઈને આવ્યા છો ઝપટથી કરી અને આ પવન વેગી ઘોડીઓ માથે બેહીને ભાગવા માંડો. ચિત્તોડની હાંડ્યોની તાકાત નથી પણ કરો ઝપટ. પીઠાસને મારવા માટે થઈને 2 ભાઈઓએ જે કટારું કાઢ્યું થયું, હૃદયનો પલટો થયો બાઈના શક્તિના શબ્દો ઉપર. એ 2 કટારું એ પીઠાજના ઘરનાના તરણની માલિકોને મૂકીને કીધું કે 1 મહિના થયા તારા રોટલા ખાઈએ છીએ, આ તારે આંગણેથી અમે વિદાય થઈએ છીએ. પણ બેનને આંગણેથી ભાઈએ કોઈ દી ઠાલે હાથે વિદાય ન થવું જોઈએ, કંઈક કાપડું દેવું જોઈએ. આ તારા કાપડાની માલિકો અમને તને તારો પીઠાશ દઈએ છીએ.
આખી વાર્તા મેઘાણીજીને લખવાનો અને મારે કહેવાનો અર્થ એ છે કે વેરથી વેર જગતમાં કોઈ દી સમતું નથી. વેર હંમેશા માટે. એટલે હું જાહેરમાં જેટલા આપણા મિત્રો મારા બેઠા છે એને ચારણ તરીકે વિનંતી કરું, દીકરાને વારસામાં કાંઈ નો દોગો હોગો તો કાંઈ એના ભાગમાં છે કમાઈ લે. ધન દોલત પૈસો મકાન આડી વાડી ખેતર એના નસીબમાં છે તો કમાઈ લે. કાંઈ ન દઈ શકો તો કાંઈ નહીં. પણ એક ચારણ તરીકે શબ્દો યાદ રાખજો, દીકરાઓને વારસામાં કોઈ દી વેર તો દઈ જ ન જવાનું. વેર ન દેવો, એને પ્રેમ જ દેવો. બાળકોના કાનમાં કોઈ દી એવી વાતે ન નાખવી ફલાણા હગા આપણા આમ ને આમ કર્યું હતું, એ નહીં નાખવાની જ નહીં. એ થઈ ગયું કાળ આપણા ભાઈ. હા, જાદા સંસ્કાર. સરસ મજાની એક વાત યાદ આવે છે. આમ તો એક પિક્ચરનો ડાયલોગ હતો, ભૂલી ગયો છું, પણ મને એ ગમ્યું. કારણ કે અમુક વસ્તુ બધેથી સારું ગ્રહણ કરી લેવાય. હા, બાપ છે ને છોકરાને એમ કહે છે કે આ બધો ઢળ્યો તારા હાટું થઈને કરું છું, બીજા કેને હાટું કરું, તો મારે એક જ દીકરો તારા હાટું ઢળ્યો કરું. એટલે છોકરાએ કીધું તો બાપા જો દીકરો તાકાતવાન થાય ને તો પાણામાં જ પાણી કાઢી આવે, એટલે એના હાટું ભેરું કરવાની કઈ જરૂર છે નહીં. અને જો ઉઠલ પાણીનો થાય તારું ભેરું કરેલું વેચી નાખતી, એના કરતા મજા થઈ. તાકાત વાળો થાય તો એ ગમે ને જ કામી લે, અને નહીં તાકાત હોય તો તારું ભેરું કરેલું. વાત નાની હોય. હા, રદીશ ઓશો આ સદીનો મહાન ફિલોસોફર, એમાં ના નહીં આ સદીનો. અને બધા સિદ્ધાંતો અરે હું સહમત ન પણ હોઉં, પણ એનું એક વાક્ય મને અતિ ગમે કે જો દિયા સો બચાયા, જો બચાયા સો ખો દિયા. જો દિયા સો બચાયા, જેટલું દીધું બેનું દીકરીઓને ભાણેજીરાવને ભત્રીજાવને હગા વાલા સંબંધી મિત્રો, જેટલું દીધું એટલું બચ્યું. જો બચાયા, કારણ કે ત્યાં ભેરું લઈ જવાની વ્યવસ્થા છે નહીં, ત્યાં લઈ જવાની તો વ્યવસ્થા છે નહીં. અને આપણે તેને ગણતરીમાં હારા વૈયા ગયા. કેવા કઈ લેખ બ્રહ્મા લખે પૂછી અને તેને હુકમ આપ્યા પછી વાયુ વાતા મેઘ દળ વરસતા તેની આજ્ઞા થકી અને નવ ગ્રહ ઊંચ ને નીચ થાતા. બ્રહ્માને લેખ લખવા હોય તો રાવણને પૂછવા જવું પડે, એટલાના લખવા છે. આમાં કેટલા બાડા કરું, બોબડા કરું, ડુલા કરું, લંગડા કરું, આંધ્રા કરું, રાજા કરું, રાંગ કરું, એ રાવણ લિસ્ટ કરી દે તે બ્રહ્મા લખવા દેવાય. લેખ બ્રહ્મા લખે પૂછી જેને હુકમ આપ્યા પછી વાયુ વાતા. 49 પ્રકારના વાયુ સાંજે જાય ને હાજરી પુરાવે કે ક્યાં ચક્રવાત વાયે ને ક્યાં ધીમા વાયે ને ક્યાં મંદ વાયે ને ક્યાં શીતળ વાયે ને ક્યાં વાવાઝોડા કરીએ ને એ લિસ્ટ કરી દે ને એ પછી એનાથી વવાય. મેઘ જળ વરસતા તેની આજ્ઞા થકી. હાંજ પડે એટલે બારે મેઘને હાજરી પુરાવા જાવી પડે અને રાવણને પૂછવું પડે ક્યાં અતિવૃષ્ટિ કરીએ, ક્યાં અનાવૃષ્ટિ કરીએ, ક્યાં હાવ કોરો નાખીએ, ક્યાં સાટા નાખીએ, કઈ દેશમાં કેટલો પડીએ, એ રાવણ લિસ્ટ કરી દે ને. મેઘ જળ વરસતા તેની આજ્ઞા થકી અને નવ ગ્રહ ઊંચ ને નીત થાતા. અવ બાણની કલમ કરી સાઈ સોણિત તણી અને પત્ર રણ ભોમ નો કોર કીધો. એવા દૈતના 10 શીશ નો રાઘવે પછી ફેંસલો જગત સન્મુખ દીધો. રેવા નો દીધો, એને રેવા નો દીધો. સભા ભરીને બેઠો તો દશાનંદ. સભા માલિકો પડકારો કર્યો, સાંભળો, લંકાના પાદર સુધી રામની સેના આવી ગઈ, ત્યારે દરવાજા ઘેરી લીધા. ક્યાં દરવાજા એ કેની અરે કઈ રીતે લડવું, હે અમાત્યો સૂતન કરો. એટલે કોઈ કેવા મીડા વાંદરા છે ને ખાઈ જા હું આમ કરશું તેમ કરશું, એનાથી આ એક 10 ને ખાઈ જાય એવા આમાં બેઠા છે અતિકાય મહાકાય ને. એનાથી બીવાનું ન હોય. એમાં પ્રહસ્ત નામનો દીકરો રાવણનો, પ્રહસ્ત નામનો દીકરો રાવણનો શું છે, રાવણનો પ્રહસ્ત નામનો દીકરો. અને એને ઉભા થઈને કીધું, પિતાજી માફ કરજો, માફ કરજો, મને કાયર ન સમજતા, યુદ્ધના મેદાનમાં મોકલશો એટલે હું લડવા જઈશ,
પાછોતરે હટું એમ નથી, વીરતા પૂર્ણ છે. પણ એક શબ્દ મારે કેવો છે શું કે આ બધા કહે છે ને બેઠા બેઠા ખાઈ જા હું, મારી નાખશું, તોડી નાખશું. મારે આ બધાને પૂછવું છે કે એક વાંદરો આવ્યો તો લંકા હરગાવી ગયો તો તે તમારી ભૂખ ક્યાં ગઈ હતી? તેદી ભૂખ ક્યાં ગઈ હતી? પિતાજી સાંભળો, આજ રાત્રે હું રામની સેના જોવા ગયો હતો, ગુપ્તવેશ ધારણ કરી અને સેના જોવા ગયો હતો, એનું બળ જોવા ગયો હતો, એની વ્યૂહરચના જોવા ગયો હતો. એમાં મને બીજું અચરજ દેખાણું કે શું કે એક પર્વતની તળેટીમાં દુનિયાભરના ગીધડા ભેરા થયા હતા, આખી દુનિયાના. જતો પ્રમુખ, આખી દુનિયાના ગીધડા ભેરા થયા હતા. મેં જોયું કે આ ગીધડા એટલા કેમ ભેરા થયા છે? એટલે ગીધો અંદરો અંદર ચર્ચા કરતા હતા કે ભાઈ આપણે ઓણ સુકાળ છે, આપણે ઓણ સુકાળ છે, ભરપેટ ભોજન જળવાનું છે, કાલે સવારે યુદ્ધ શરૂ થવાનું છે, પણ આપણે દેશ વિદેશથી આવ્યા છે એટલે અંદરો અંદર બાંધી નહીં ને, એને હાટું થઈ અને આપણે છે ને ભાગ પાડો. કે શેના ભાગ પાડવાના? કે હનુમાનની ગદાથી જેટલા મરે ને એટલા બાળ ગીધોએ અને બાયુએ ખાવાના, કારણ કે એ પોસા થઈ ગયા હોય. હનુમાનની ગદાથી મર્યા, હનુમાનની ગદા જ્યાં પડે ત્યાં પોસું થઈ જાય. એટલે બાળ ગીધો હોય એટલે ગીધા બતલા હોય એને ખાવાના, ગીધણીઓએ ખાવાના. અંગદની ગદાથી મરે ને આ દેશના ગીધોએ ખાવાના. સુગ્રીની ગદાથી મરે એટલે આ દેશને ખાવાના. લક્ષ્મણના બાણથી મરે ને આ દેશના ગીધોએ ખાવાના. પ્રદેશ અનુસાર ભાગ પાડ્યા. એ બધા ભાગ પડી ગયા. પછી વૃદ્ધ ગીધે ઉભા થઈને કીધું કે ભાઈ વૃદ્ધ ગીધે ઉભા થઈને કીધું ભાઈ એક વાત મારી સાંભળી લ્યો, આખી નાય સાંભળી લ્યો કે શું કે જે રાક્ષસો મરે એના જે ભાગ પાડ્યા એ યથાયોગ્ય ભાગ છે, બધાય મને મંજૂર છે. એ આ ગીધણીઓએ ખાવાના, આ બટલાવે ખાવાના, આ પ્રદેશના આવે ખાવાના, આ પ્રદેશના આવે ખાવાના. પણ એક મારી વિનંતી છે કે રાવણ મરે ત્યારે કોઈએ એમાં ચાંચ બોરવા જવાની નથી. રાવણ મરે ત્યારે કોઈ ગીધે ચાંચ બોરવા જવાની નથી. કે કેમ કે આપણા દાદા જટાયુને મારનારો છે, બાપના મારનારાની માટી આપણને ન, જટાયુને મારનારો છે. અને તુલસીદાસજી મહાત્માએ લખ્યું છે કે રાવણ મેર્યો ને તે ગીધડા નહોતા આવ્યા ને આમ શિયાળિયા આવ્યા હતા. મહાત્મા તુલસીદાસજી લખે છે કે બતાવ શિર ભુજ જંબુક, જંબુક એટલે શિયાળ. અબતાવ શિર ભુજ જંબુક ખાહી, એ રામ વિમુખ અનુચિત નહીં. તે દિન્યા ગીધડા નહોતા આવ્યા. રાવણ મેર્યું ને તઈ ન્યા શિયાળિયા આવ્યા હતા. આવા ને રેવા ન દીધા. લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી, જેને હુકમ આપ્યા પછી વાયુ વાતા મેઘ જળ વરતા, જેની યાજ્ઞા થકી અને નવ ગ્રહ ઊંચ ને નીચ. ઈતો આગળ ઉપર કે કંસ સુપાડ કૌરવ યાદવો ભીષ્મ ને દ્રોણ, જમરાજ જેવા સર્વનો ફેંસલો એક સાથે ઘડ્યો, ઈ કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. કંસ, શિશુપાળ, કૌરવ, યાદવો, ભીષ્મ, જમરાજા જીવ લેવા આવે તો કહે કે ટાઢી ખીને દી આવજે, ઉપર ઉપર ઉતરેણ આવે તે દી આવજે, ભાઈ પાછો ભાઈ. એ કંસ, શિશુપાળ, કૌરવ, યાદવો, ભીષ્મ ને દ્રોણ, જમરાજ દેવા સર્વનો ફેંસલો એક સાથે ઘડ્યો, ઈ કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. હિમગીરીની ભીત પર જે લખો તો ફેંસલો વનજતા પાંડવે શિરે ધર્યો, પછી પ્રાચીના પીપળે ભીલના બાણથી ફેંસલો જગતનાથે શીખાયરો. તો કાંઈક વિદ્યાર્થી અને કાંઈક પંડિત બિના જગત આ એક નિશાળ મોટી, આમાં કંઈ કુશળ થઈ ભણતર ભણ્યો માનવી, જળ પવનની કાઢે કસોટી, વ્યોમ ઉડે અને જાય ભૂગર્ભમાં હરિની કાઢતા કાંઈક ખામી,
પણ કુદરતી કોર્ટે જ્યાં ચીડો માનવી ત્યાં ભણેલી સર્વ વિદ્યા નકામી કુદરતી કોર્ટ. એમે તક પાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, દાસી અરુદાસ હોય, સપૂત ખાનદાન કા જર્નલ જુવાન હોય, કર્નલ કપ્તાન હોય, ફौज की कमान હોય, तोरन तूफान का ऐसे इजनेर હોય, मापगिरी मेर હોય, कला 72 હોય, वाकिफ कुरान का पर पिंगल भनंत जब वक्त आए तब बचे नहीं प्राण का. એમે તક પાસ હોય, ઉત્તમ ગમે હોય ને, ગમે એટલું ભણ્યો હોય, પણ એની ચિઠ્ઠી આવે તો આપણે શું ગણતરીમાં. એટલે ભાવનગર રાજ કવિ પિંગળસિંહ બાપુ લખે છે, એકો અધિકારી બુદ્ધબલ ભારી, કો યહારી અહંકારી, કો તપધારી ફલિયાહારી, કો વિહારી વ્રતધારી, પણ તૃષ્ણા નહીં ટારી રહ્યા ભિખારી, અને અંત ખુવારી પસ્તાના ચિત ચૈત્યાના ફિર નહીં આના જગ में आखर मर्दाना को अधिकारी भुजबल भारी, को यहारी अहंकारी, को तपधारी फल आहारी, को विहारी व्रतधारी, પણ તૃષ્ણા નહીં ત્યારી. થોડીક રમૂજ કરીએ. નાકા માથે મરી ગયેલ જેવું કૂતરું બેઠું હતું. મરી તો નહોતું ગયું, મરી ગયેલ જેવું બેઠું હતું. મર્યું નતું પણ મરી ગયેલ હું બેઠું હતું. એમાં ડાઘ્યું કૂતરું નીકળ્યું એટલે કીધું કે હાવ મરી ગયેલ હું કાં? એ કે આ શેરીના માણસો ક્યાં કઈ નાખે, મરી ક્યાં લોભિયા એટલા છે બટકું રોટલો નથી નાખતા, ઘાલમાં નાકામાં જે જળસીને ફેરા બેહીને નીકાળ્યું કે આવવું નથી. પણ મરવા પડ્યું તોય, કે મરવા પડ્યું તોય, કે તોય કેમ નથી આવું? એ કે આ ડેલીમાં છે ને બે હાહુઓ બાંધે ને, તે હાહુ છે ને વહુ ને એમ કે નભાઈ દીધી મને ખીચ ચડીને તેથી દાંતેડે રાય રાય જેવડા કટકા કરીને કૂતરાને ખવડાવી દે. એટલે વાત જોઈને બેઠું કેદી ભર્યું ભાણું ચડે. કેદી ભર્યું પણ આ ત્રૈસના બ્રહ્મા પાસે સૃષ્ટિનું સર્જન વિષ્ણુ કરાયું, અને બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું. એક દી વિષ્ણુ પાસે જઈને કીધું સર્જન કર્યું પણ હાલતું નથી બરાબર, હાલતું નથી બરાબર. કે કેમ? કે ભગવાન જાણે. હું સર્જન કર્યું? કે 4 ખાણી સર્જી, શ્વેતજ, અંડજ, ઉદ્ભીજ અને ધરાયુજ. આ તો ભાગવતનો પ્રસંગ છે, આખો લાંબો નથી કરતો. 4 પ્રકારની 21 ખાણીના 4 ખાણ, એ 84 લાખનો ફેરો સરી દો, હાલતું નથી. વિષ્ણુ કે એક નમૂનો લઈ આવો. એક નમૂનો લઈ ગયા. એક પશુનો લઈ ગયા, એક પંખીનો લઈ ગયા, એક ઝાડવાનો વૃક્ષોનો લઈ ગયા, અને એક માણસનો લઈ ગયા. એ 4 નમૂના હામાં રાખ્યા. એટલે જોઈને નારાયણ કે ટેકની તો બરોબર છે, બ્રહ્મા કે એ તો બરોબર છે પણ હાલતું નથી, હાલતું નથી. એટલે વિષ્ણુ કે એક કામ કરો. કે શું? કે 4માંથી એક નટબોલ ઓછો કરી લ્યો, પણ તમે હુઈ જાઓ ને તોય હાલશે. એટલે પાના પકડનો ઘા કરીને કાલ્યો. મોટા એન્જિનિયર તમે સૌ, તમારે જે ઓછું કરવું હોય એ કરો. નો પાના પકડ નો. આપણે ઘણી એક મોટરસાઇકલ હમું કરાવતો હતો ને, એટલે બેઠો હતો મોટરસાઇકલ વાળો, મોટરસાઇકલ હમું કરતો હતો. તાને 10 પાનાની જરૂર પડી. તે મોટરસાઇકલ વાળાને કીધું કે વધારે 10 પાનું દેતો. એટલે એની 12 નો ઘા કર્યો. 10 હાલે 12 પણ કામ સારું થવું જોઈએ. ન્યા બાઈ તો જોતું હોય ચાલે, એમાં કઈ આને એમ કે મોટું દઈને કામ સારું કરે. તમે બધા મકાન બનાવતા હોય ને તે જોવો, પાયા છાપતા હોય ને તો પાયા છાપવા વાળો છે ને હિન્દ્રી વાળો મગાવે, હિન્દ્રી મગાવે, સૂનો નાખવો હોય ને 2 જોડી હિન્દ્રી લઈ આવતો ને એટલે 3 જોડીનો ઘા કરે. હાલે કે 2 જોડી હવે રાખીને કામ લાગશે. મકાન ધીરો ધીરો થતું જાય ને ફર્નિચર થાય ને તે ઓલો એમ કે કઈ બોલ સ્ક્રૂ, થોડા સ્ક્રૂ ઘટે છે. હવે 3 આવતા હોય 2 રાખીને હા પાયા સપાતા હોય તો 2 જોડીને ભલે 3 જોડીનો ઘા કરે, પણ જે ફર્નિચર થાય ને ત્યાં પૂરું થયું હોય.
ભગવાન નારાયણને કીધું કે આ પાના પકડ અને આમાં તમારે જે ઓછું કરવું એ કરો. નારાયણે પાના પકડ લઈ અને ચારેયમાંથી એક એક નટબોલ ઓછો કર્યો. તે દીને આ સૃષ્ટિ આમ ન માલે, આ સૃષ્ટિ આમ ન માલે. ચારેયમાંથી એક એક નટબોલ ઓછો કર્યો. શું ઓછું કર્યું? પંખીડામાંથી લોભ કાઢી લીધો. પંખીને લોભ નથી, બિચારા તણીને વિયા જાય. બાકી જો પંખીડામાં લોભ હોત ને તો ભાદરવે મીટિંગ કરીને બેહત કે ભાઈ સૌથી ભેરું થાય 2-5 મણ કરી લેજો, આખું વરહ હાલે. મરી ગયા માણસ પાસે નાખે કે ન નાખે. તો એટલું પંખીનું અનાજ ભેરું કરવા બેઠ માણસ તાકાત છે ઘેરે હુંડો એક લઈને આવે. બિચારા તણીને વિયા જાય, એને લોભ નથી. પંખીમાં જ લોભ કાઢી લીધો. ઝાડવામાંથી મોહ કાઢી લીધો. ઝાડવું છે ને વરદી થાય એટલે જોવાની ધારણ કરે, પાછી કૂપડું ફૂટે પાછી જોવાની ધારણ કરે. માણસ જો વરદે જોવાની ધારણ કરતો હતો પણ બિચારા લોભ મોહ નથી. હવની હરાવ એમાંથી મોહ કાઢી લીધો. પશુમાંથી વાતા કાઢી લીધી. બળદિયો ભૂખ્યો હોય કે ધરાયેલો હોય, ખેડૂત દીકરો જોડે એટલે તરત હાલતો થઈ જાય. બાકી જોઈને વાસ આવત ને કે હાજે મહેમાન આવ્યા હતા ને પૂર્વાનો વખત ભૂલી ગયો. હાજે મહેમાન આવ્યા હતા ને મોટી મોટી કરતો તો ખડ નાખતા ભૂલી ગયો. મોટી 2 પૂડા નાખ, હું ખાઈ લઉં, પાણી પીને ઘડીક વાર વામ કોક્ષી કરી લઉં, આડે પડખે થઈ લઉં, મારે કોઠે અન્ન પડી જાય. વસે જોડજે નકર માથું મારે જ મારી નાખે. તેવડ છે માણસ દોડી શકે. બાઈ બોઘરો લઈને દોવા જાત અને બરોબર ગાય કે ભે એમ કે કાલે મારા છોકરા હતું ટીપું રાખ્યું નહોતું, આ ચોથા ભાગનું રાખજે, નકર એક પાટું મારીને મારી નાખે. તો બાઈની તેવડ છે પૂરી દોઈ શકે. બિસાડાને વાચા નથી. પશુમાંથી વાતા કાઢી લીધી, પંખીડામાંથી લોભ કાઢી લીધો, ઝાડવામાંથી મોહ કાઢી લીધો અને માણામાંથી સંતોષ કાઢી લીધો. તે દીને આમ ન માને. સંતોષ કાઢી લીધો. 10, 20, 50 ભયે સત હોય, 1000 અદુ લાખ મગે ગીતા કોટી અરબ ખરબી અધિક ધરાપતિ હોને की आस जगेगी, स्वर्ग पाताल को राज मिले तृष्णा अधिकी अति आग लगेगी, तो सुंदर एक संतोष बिना 60 तेरी तो भूख कबू न भगेगी. 10, 20, 50 ભયે સત હોય. 10 મીડા 20 ની જાગી, 20 મીડા 50 ની જાગી, 50 મીડા 100 ની જાગી, 100 મીડા 1000 ની જાગી, 1000 મીડા લાખ ની જાગી. ભલા માણા તારી પાસે એક 10 રૂપિયા નહોતા, આજે 1 લાખ છે. હવે કે હવે કોટી અરબ ખરબ મિલે, કરોડો મળે, અબજો મળે, ખરબ મળે. કે આટલું મળી ગયા પર સંતોષ કે ના ધરાપતિ હોને કી આસ જગેગી. પૃથ્વી આખો અધિપતિ થાવ, આંગળીના ટેરવા માથે આખી પૃથ્વીના ગોળાને નચાવું. ક્યાં પૃથ્વીનો અધિપતિ બનાવી દીધો. પછી સંતોષ કે ના પછી મને સ્વર્ગ પાતાલકુ રાજ મિલે, પછી સ્વર્ગ મળી જાય, પછી મને પાતાળ મળી જાય. કે હાલ 3 લોક દઈ દીધા, સ્વર્ગ પાતાળ પૃથ્વી. પછી કે પછી મને 14 ચોકડીનું રાજ મળી જાય. કે 14 ચોકડીનું રાજ મળ્યું. પછી કે પછી ચાંદો સૂરજ આ સુધીનું મને અમર તત્વ મળી જાય. આમ ત્રેસીના અધિકી અતિ આગ લગેગી, તો સુંદર એક સંતોષ વિના 60 તેરી તો ભૂખ કબૂ ન ભગેગી. સંતોષ વિના નહીં કોઈ દી સુખ નહીં આવે અને વૈરાગ્ય વિનાની કોઈ દી શાંતિ નહીં આવે. જ્યાં રખડવું ત્યાં રખડી લ્યો, સંતોષ ના આવે ત્યાં સુધી કોઈ દી સુખ ના આવે અને વૈરાગ્ય ના આવે ત્યાં સુધી કોઈ દી શાંતિ ન આવે. અને શાંતિ છેલ્લે કહીને પછી ભોજનની તૈયારી છે. કાર્યક્રમને આપણે પૂર્ણ વિરામ કરશું. વિરામ દેવું, થાકે લાગ્યો છે. અને મજાની વાત તો છેલ્લી સાંભળી જો, પણ ભૂલતા નહીં. આખી જિંદગી ભૂલતા નહીં. તમે અમદાવાદથી સુરત આવ્યા હો અને તમારા ખીચામાંથી પાકીટ ખોવાઈ ગયું હોય તો તમારે ગોતવા ક્યાં જવાય? અમદાવાદ ધારું જવાય કે વાપી ધારું જવાય? અમદાવાદથી સુરત આવ્યા, પાકીટ ખોવાઈ ગયું તો ગોતવા ક્યાં જવાય? પાછું અમદાવાદ બાજુ જવાય. વાપી ધારું તો ન જવાય. આપણી કઠણાઈ એ છે કે આપણી શાંતિ ખોવાઈ ગઈ છે, પણ જ્યાં ખોવાણી છે ત્યાં ગોતવા ન જાય. મોર થઈ ગયા ને ત્યાં જઈએ, આમ પલોખા થયા. હજી વિશેષ સમજાવું કે તમે અમદાવાદથી આવો છો ને પાકીટ ખોવાઈ ગયું તો તમારે કેને પૂછાય? અમદાવાદથી આવતા હોય એને પૂછાય કે વાપી ઢાળા જતા હોય એને પૂછાય કે ભાઈ મારું પાકીટ જેડ્યું? તો અમદાવાદથી આવતા હોય એને પૂછાય કે ભાઈ મારું પાકીટ ખોવાઈ ગયું, તને જેડ્યું છે? તો બીજાને લાંબા પૂછવા ન જાવું.
કોઈ વાપી સુધીના સેલવા સુધીના તમને કહેવા નહીં આવે. આપણી પાછળ જે આવનારી આપણી પેઢી છે ને, આપણા બાળક છે ને, એને ખબર હોય આપણી શાંતિ ખવાણી છે તો એની પણ જડી છે કે નથી જડી, એને પૂછાય. શાંતિ જોતી હોય તો બાળક પાસે મળશે. શાંતિ જોતી હોય તો બાળક પાસે મળશે. અને કોઈ પણનું બાળક હોય, રાજાનું હોય કે રાંકનું હોય, ગરીબનું હોય કે તવંગરનું હોય, કોઈ પણનું બાળક હોય, એને કડે એક દોરો બાંધી દ્યો અને માથે એક મોરપીસ બાંધી દ્યો એટલે કૃષ્ણ જ લાગે. પછી કારો હોય તો ભલે, ભલે શું કરવા, આખું આનંદથી ભર્યું છે. જેટલો કૃષ્ણ આનંદથી ભર્યો હતો ને એટલું આનંદથી ભર્યું છે. તો તમારે આનંદ જોતો હોય, શાંતિ જોતો હોય તો પાછું ફરવું પડે. જે દોટમાં જાય છે ને ત્યાં દોટથી પાછું ફરવું પડે. અને બાળક પાસે જાઓ તો શાંતિ મળે. માના ખોળામાં માથું મૂકો, શાંતિ મળે. સુરમાં ખોવાઈ જાઓ, શાંતિ જડે. સદગુરુના શરણે જાઓ તો શાંતિ મળે. અને પોતાના આત્મા સુધી પહોંચો તો ન્યા શાંતિ મળે. અને ક્યાંય ન પહોંચાય તો એકલે એકલા રામના ભજનમાં લીન થઈ જાવ તો શાંતિ મળે. બાકી ક્યાંય ન મળે.